વડોદરા શહેરમાં એક તરફ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તો બીજી તરફ શહેરની જનતા પાણી માટે વલખા મારી રહી છે, જેને લઈને કોર્પોરેટર ભાનજી પટેલ એક્શન મોડમાં જોવા મળ્યા। શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 2 માં અભિલાષા 4 રસ્તા પાસે પીવાના પાણીની લાઇન લીકેજ થવાના કારણે વરસાદી કાંસની ચેનલમાં પાણી વહી રહ્યું હતું। શિવશક્તિ, જવાહર પાર્ક અને જાદવ પાર્ક જેવી સોસાયટીઓમાં પાણીની તંગી સર્જાતા સ્થાનિક કોર્પોરેટર ભાનજી પટેલે પોતે કાંસમાં ઉતરી પાણી લીકેજની જાત તપાસ કરવા પહોંચ્યા હતા। કોર્પોરેટરના તાત્કાલિક નિરીક્ષણ બાદ મ્યુનિસિપલની ટીમ સમસ્યાના ઉકેલ માટે પહોંચી હતી। અપેક્ષા છે કે વહેલી તકે સમાધાન લાવવામાં આવશે અને સ્થાનિકો માટે પાણી પુરવઠો સુચારુ રહેશે। ઉલ્લેખનીય છે કે પાણી અમૂલ્ય છે, જેને લઈને શાળા કોલેજમાં પાણી બચાવવાના પાઠ બાળકોને ભણાવવામાં આવે છે, પણ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો વહીવટીતંત્ર પાણીની લાઇનમાં લીકેજની સમસ્યાને ગંભીરતાથી લેતા નથી। પરિણામે અવારનવાર અમૂલ્ય પાણી રસ્તે બિનઉપયોગી વહી જતું હોય છે। આ મામલે તંત્રએ ગંભીરતા રાખી યોગ્ય આયોજન અને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ, જેથી ઉનાળા દરમિયાન લોકોને પાણીની તકલીફ ન થાય।